આજે સમગ્ર ગુજરાતમાં ધોરણ 12માં વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેને લઈને શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા આપી હતી। આજે ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે। વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પરિણામ જોઈ રહ્યા છે। ગુજરાત બોર્ડ ધોરણ 12ના ત્રણેય પ્રવાહો એટલે કે કોમર્સ, આર્ટ્સ અને સાયન્સનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ તેમના એડમિટ કાર્ડમાં આપેલા રોલ નંબર અને રોલ કોડની મદદથી પરિણામ જોઈ રહ્યા છે। દર વર્ષ કરતાં આ વર્ષે ખૂબ જ સારું પરિણામ આવ્યું છે, જેને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ પ્રતિક્રિયા આપી હતી। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાતમાં નવી શિક્ષા પદ્ધતિ અમલીકરણ થઈ ગઈ છે। પરીક્ષા પદ્ધતિની અંદર સુધારા કરીને સિલેબસની અંદરથી જ એક્ઝામ લેવી એવું માર્ગદર્શન સાથે અમારા ઉચ્ચ અધિકારી સચિવશ્રી અને તમામ શાળાઓના સંકલન સાથે આજે ગુજરાતમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થયું છે। હું આશા રાખું છું કે આવનારા સમયમાં 100% પરિણામ પ્રાપ્ત થશે અને ડ્રોપ રેશિયો જે કોલેજ પાસ કરવાનો છે એ ડ્રોપ રેશિયો હંમેશના માટે અમે માઇનસ કરી દઈશું। પૂરેપૂરા બાળક ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરે એ ગુજરાત સરકાર 5 વર્ષના રોડ મેપથી ચાલી રહી છે।